મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 9 અને બધા ઘરનું કામ કરે છે અને હવે હું ડાયમંડ ચડાવવા જઈશ અને પૂજા દીદી ડાયમંડ ચડાવવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ પૂજા દીદી. જય માતાજી. ડાયમંડ ચટાડવા બેસી ગયા છે પૂજા દીદી. કા પૂજા દીદી? હાલો હવે આપણે ડાયમંડ ચટાડવા માંડીએ. 11:30 અને જો મમ્મી એને રસોઈ બનાવવા આવી ગયા છે. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. અને જો રીંગણા મોર લીધા, એ બીજું કઈક શાક કરો ને. હું રોજ નકરા દાળ ભાત કરો હો. હું નથી માંદી. દાળ ભાત નહીં, કઈક સારું બીજું બનાવજો. ટમેટાનું કા ઓલી બનાવજો કાચી કઢી દહીં ની. તો રીંગણા શાક કોણ ખાય છે? કાચી કઢી બનાવજો તમને બહુ ભાવે હે ને બેંગન કા શાક. ગુડ મોર્નિંગ મીરા. જય શ્રી કૃષ્ણ. કેમ આજે આંગણવાડી નથી ગઈ બાલ મંદિરે? તને ઉધરસ થઈ ગઈ છે એટલે સ્કૂલે નહીં જવાનું એમ? તાર ટીચર બોલાવા આવ્યા હતા? કયા ટીચર બોલાવા આવ્યા હતા? જયશ્રી ટીચર નતા આવ્યા? કયા ટીચર આવ્યા હતા? મધુ ટીચર. તો તાર જવાય નહીં ભેગું કેમ? હું ને પૂજા દીદી રસોઈ બનાવવા આવી ગયા છીએ અને પૂજા દીદી બનાવે છે ડાયર અને હું બનાવું છું રીંગણાનું શાક. અને જો પૂજા દીદી ડાયર વઘારવા માંડ્યા છે. અને હવે મારે તેલ આવી ગયું છે એટલે પેલા તો આપણે મરચા તર લઈ. હા તેલ ઉડે છે ડાયરેક્ટ અહીંયા ડોકી આવી છે. અને પૂજા દીદીની ડાયર વઘરે. પૂજા દીદીને હાથે તેલ ઉડી ગયું છે અને મને ડોકે તેલ ઉડી ગયું. તો ધ્યાન રાખતી હોય મને તેલ ઉડ્યું છે ડોકે. હજી ઉડે જ છે. અને જો મરચા તરાઈ ગયા છે સરસ મજાના. હવે થોડુંક મીઠું નાખી દઈ. અને જો પૂજા દીદીને ડાયર વઘારાય છે. હવે ડાયર નાખવાની છે અને મારે તો તેલ આવી ગયું છે. હવે આપણે રીંગણાનું શાક બનાવવા માંડીએ. વઘેરી તો લઈ કઈ કા મને ઉડે હે તો પણ એમાં ધ્યાન દે ને. ગુસ્સો ન કરે સમજી ગઈ? જો દાળ બની ગઈ છે. આ તેલ વધી ગયું એવું નથી લાગતું? એ મારો ચમચો હતો ડાયરનો. આમાં ડાયરનો અવાજ આવશે ને. આવા ચમચો કેમ શાક બનાવે? તને લાગતું નથી તેલ વધી ગયું? કઈ થતું નથી. પૂજા દીદી અહીં જે હે ને મીરાને એકડા શીખડાવે છે અને તમે જોઈ લ્યો બધા મીરાના એકડા. આ એકડો તો જો ડાન્સ કરતો હોય ને એવો એકડો કરે. મીરા હે ને મીરા ભણવાની ચોરે એટલે એને એકડા તો કઈ આવડતા નથી, પણ પૂજા દીદી જો કેવા એકડા શીખડાવે. માર લે પૂજા દીદી માર. પૂજા દીદી માર લે બહુ તને એકડા શીખડાવે. મીરાના એકડા એને નકરા ડાન્સ જ કરે. જો આયા જો આમ કરે.
પૂજા દીદી એકડો એ સારો છે થોડો. આ ટેડો આ ટેડો થઈ ગયો છે. હાલ હાલ કઈ રાઈ છે મોટું પકડ લે. કઈ રાઈ છે આઈ તો કઈ આમ ઉપર તારું જીરો કર્યો આ ખાનામ કર્યા મીરા કેવું મહેસૂસ થાય એને એકડા કરવાથી. સારું કહી દે અહીંયા જો આમ જો આ કર્યો ને એવો કર્યા નીચે આમ નો કરવાનું એટલો જ આ એટલો તો પૂરો થઈ જાય સાપ કરે સાપ. જામ આમ જામ ફેણ માર. એ જો તો આમ કેમ તો બાકી ગયા છે 12:30 અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બધા બપોરો કરવા. કોથમીર પૂર્યા વારે અને પપ્પા પાલકના પૂર્યા વારે. કેમ છો મમ્મી? સારું નથી બાગુ એને પાથરે બધું. અહીંયા ઝાડવું અને વાંચ અહીંયા ઝાડવું હે અને અહીંયા ઝાડવું હે. બગુ લીંબુ કાઢે અને હું કહેવાય લીમડો અને અને આ કોથમરી અને આ પાલક અને દફતર અને પપ્પાએ માંડવી લાવ્યા હે. હાલો બધા ક્રંચસ ખાવા. હાલો બધાય ચા પીવા હાલો બધા. બધાને આવશે ચા કેટલો બનાવવાનો છે ખબર હે? બસ મારા કૂતરા હવે દૂધ આવી ગયું હે. પાણી હવે દૂધ આવી ગયું હે.
ગયા છે 9:30 અને વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો બધાય વારું કરવા. તો આજે તો મારા અને પૂજા દીદીના વચ્ચે બહુ જ મોટો ઝઘડો થઈ ગયો છે, કેમ કે કામ અને વિડીયોના કારણે કામ કરવાનું હોય, ડાયમંડ ચોટાડવાના હોય, પણ હે ને હું વિડીયો બનાવવા વહી આવું એટલે એના લીધે બહુ જ મોટો ઝઘડો થઈ ગયો છે. અને આજે તો નક્કી હવે હે ને મેન પૂજા દીદીએ કરી જ લીધું છે. આજ તો નક્કી થઈ જ જાય કે એને જે પૂજા દીદીના એને ફેન હોય ને એ હે ને કમેન્ટમાં 1 નંબર લખજો, અને જે મારા ફ્રેન્ડ્સ હોય ને એ કમેન્ટમાં હે ને 2 નંબર લખજો. તો જોઈએ આજે તો કોના વધારે ફ્રેન્ડ છે, તો બધા કમેન્ટમાં કહેજો કે તમે બધા કોના ફેન છો. પૂજા દીદીના હોય તો 1 નંબર લખજો, અને મારા હોય તો 2 નંબર લખજો. હાલો હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.